₹76 લાખની હીરાની છેતરપિંડી મામલે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત બે સામે ગુનો દાખલ થતા હીરાના વેપારીઓએ વિરોધ દર્શક બંધ પાડ્યો હતો. શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ ક્રિસ્ટલ બિલ્ડિંગમાં હીરાની ઓફિસ ધરાવતા વેપારી માવજીભાઈ ભગવાનભાઈ ધામેલિયાએ નીલમબાગ પોલીસ મથકમાં હીરાના દલાલ ઈશ્વર શામજીભાઈ ભદોરિયા અને જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયા સામે ₹76 લાખથી વધુની કિંમતના હીરાની છેતરપિંડી મામલે ગુનો નોંધાયો હતો. જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સામે રાગદ્વેષ રાખી ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જણાવી હીરાના વેપારીઓએ વિરોધ દર્શક બંધ પાડ્યો હતો. નિર્મળનગર સ્થિત હીરા બજારનું કાર્ય આજે સંપૂર્ણપણે બંધ રહ્યું હતું.